સુરત પાલિકાના વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલું સમ્રાટ એપાર્ટમેન્ટ 24 જુલાઈના રોજ નમી પડતા પાલિકાએ એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું હતું. એપાર્ટમેન્ટમાં 10 પરિવાર રહે છે. અચાનક ખાલી કરવાતા વસવાટ કરનારામાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે પાલિકાએ મોડે મોડે કમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. કેટલાકે તો સંબંધીઓના ઘરે જ રહેવાની ફરજ પડી હતી. આ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓએ કહ્યું કે બિલ્ડિંગ નમી પડ્યું ત્યારે બે નાના બાળકો સાથે ઘરે હતા. ખૂબ જ ડરી ગઈ હતી અને તાત્કાલિક ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. અમારા બે બાળકોને બીજાના ઘરે રાતે રાખ્યા, જ્યારે અમે થોડો ઘણો સમય સામાન અને રાત્રે સંબંધીના ઘરે ખસેડ્યો હતો. અમારા માતાજી પણ લેવા દીધા ન હતા. સુરત પાલિકાના વરાછા ઝોનમાં પૂણા વિસ્તારમાં ખાડી કિનારે સમ્રાટ સોસાયટી વિસ્તાર આવી છે. આ સોસાયટીના ગ્રાઉન્ડ પ્લસ 2 માળના સમ્રાટ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના એક તરફનો ભાગ નમી પડતા ગભરાટ ફેલાયો હતો. આ અંગેની જાણ પાલિકાના વરાછા એ ઝોનને થતા વરાછા એ ઝોનના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડ્યા હતા. સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ જોખમી લાગતા બિલ્ડિંગનો વસવાટ ખાલી કરવામાં આવ્યો હતો. નીચે દુકાન અને ઉપરના 2 માળમાં 10 જેટલા ફ્લેટ આવેલા હતા, જેમાં 10 જેટલા પરિવાર રહેતા હતા, જે પૈકી 4 પરિવારોને કમ્યુનિટી હોલમાં મોડે મોડે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે 5 જેટલા પરિવારજનોને જીવનું જોખમ લાગતા સંબંધીના ઘરે જતા રહ્યા હતા. બપોરે 1 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટમાં નીચેની માટી ઘસી પડી. જોકે સાંજે આ એપાર્ટમેન્ટ જોખમી હોવાનું કહીને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું. સમ્રાટમાં રહેતા હતા એને અમે તો કામે ગયા હતા. અચાનક બધા આવ્યા, એસએફસી વાળા ઘરમાં ઘૂસી ગયા ને કે તમે તાત્કાલિક ખાલી કરી નાખો. તો અમે કીધું અમે અટાણે અચાનક ક્યાં જાય કે ગમે ત્યાં જાઓ, અમારે કઈ જોવા નથી. અમે નાના નાના છોકરા લઈને રોડવે બેઠા હતા. 10 વાગ્યા લગી રાતના બેઠા. પછી બધા માણસો દઈ આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમીને રહેવાનું કહી દઉં. પછી અમને અહીં બતાવ્યું, તમે અહીં લેવા. સાંજે નાસ્તો દઈ ગયા હતા, ત્યારે કોઈ વસ્તુ નથી, પાણી નથી, કોઈ વસ્તુ નથી. તમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો, તમે ક્યાંક રહી. અટાણે અમે સહી અટાણે 20 જણા સહી. બિલ્ડિંગમાં તો કાંઈ નથી થયું, પણ એ કે અચાનક કે બધા ખાલી કરી નાખો. પડી જાય એમ છે, દિવાલ પડી જાય એમ છે. ઓલી ખાડી પડી ગઈ ને એના હિસાબે, એટલે કે તમે ખાલી કરી નાખો એમ. અમારી માંગ એટલી છે કે અમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો. અમે તો રૂમો રાખવા જઈએ છીએ તો 20,000 રૂપિયા ગાડી કહે છે. સાહેબ અમારી પાસે 20,000 રૂપિયા નથી. અમે નાના નાના છોકરા લઈને ક્યાં જઈએ? અમે ત્યારે અમારે વાસણ હોય તો અમે કંઈક રાંધી ચીંધીને ખાઈ, અને અમારે અહીં ભૂખ્યું તરસ્યું. અમે તો ઠીક બેઠા રહી, પણ અમારા 20 દિવસનો છોકરો થયો છે, એને અમારે શું કાંઈ શું આવડી છે? એને અમે કાંઈક રાંધીને, અમારી પાસે આમ વાસણ હોય તો અમે રાંધીને તો ખવડાવી.